વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે નવસારીના વેજલપુર નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને મજબૂત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ દીકરીઓ પર થતા બળાત્કાર મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થઈ રહેલા અત્યાચારની ન્યાયિક તપાસ અને દોષીઓને કડક સજાની માંગ કરી। આ ઘટના માત્ર બાંગ્લાદેશની નથી, પરંતુ સમગ્ર હિન્દુ સમાજના આસ્થાઓ પર આઘાત ઘટના છે। પ્રદર્શન દરમિયાન હિન્દુ દીકરીઓ પર થતા બળાત્કારને લઈને પણ ભારે રોષ વ્યક્ત થયો હતો। કાર્યકર્તાઓએ આ બળાત્કારીઓને કડકમાં કડક સજા અપાવવામાં આવે તેવી માંગ કરી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશીઓ નવસારી છોડો જેવા નારા લાગ્યા। કાર્યકર્તાઓએ જણાવ્યું કે બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા લોકોના કારણે આપણા દેશના હિન્દુઓને હાનિ પહોંચે છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશ સરકાર અને બળાત્કારીઓને સંબોધન કરતા પૂતળા દહન કર્યા, જેનો ઉદ્દેશ્ય હિન્દુઓની સુરક્ષા અને ન્યાય માટે સઘન રજૂઆત કરવાનો હતો। ગત દિવસોમાં બાંગ્લાદેશમાં અનામતના નામે જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યાં દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે, હિન્દુ ભાઈઓને જાહેરમાં મારવામાં આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાને નવસારી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત નવસારી શહેરના આગેવાનો, નવસારી શહેરના સમસ્ત હિન્દુઓ અને સમસ્ત સંગઠનો આ ઘટનાને વખોડે છે અને જે કોઈ પણ ત્યાં હિન્દુઓ વસી રહ્યા છે બાંગ્લાદેશમાં, એમને ભારત દેશમાં પાછા લાવવામાં આવે અને અહીંયા સમાવવામાં આવે કાયદેસર રીતે। મારો સ્પષ્ટ આક્ષેપ છે કે નવસારી શહેર સહિત જિલ્લામાં પણ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘૂસપેઠ થઈ છે। એ લોકોના આધાર કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે। આ આધાર કાર્ડ છેલ્લા 3 વર્ષમાં કોના બન્યા એની જો તપાસ કરવામાં આવે તો બીજે બધે દૂર તો જવાનું, બધે જ ઘૂસપેઠિયાઓ છે, પણ નવસારીમાંથી જ આ બધું મળી રહેશે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે। માટે જે તે વિષયને અનુસંધાનમાં વડાપ્રધાનશ્રીને આજે એક આવેદનપત્ર કલેક્ટર મહોદયાને માધ્યમથી આપણે સમગ્ર નવસારીના હિન્દુઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને બાંગ્લાદેશમાંથી જો કેન્દ્ર સરકાર હિન્દુઓને લાવે છે તો નવસારી શહેર સહિત જિલ્લો 50 જેટલા પરિવારોને સમાવશે એવી અમારી તૈયારી છે। બાંગ્લાદેશ સિવાય કોલકાતા